ખાતે છીએ ત્યાં આગળ તમે જોઈ શકો છો કે ભજન મંડળીઓ આવી પહોંચી છે। સૌપ્રથમ ગજરાજ, ત્યારબાદ જે છે અલગ અલગ ટ્રકો અને અખાડા બાદ હવે આ ભજન મંડળીઓ પણ અહીંયા આવી પહોંચી છે। ખાસ જો વાત કરવામાં આવે તો હાલ આ ભજન મંડળીઓ જે એએમસીથી આગળ વધી રહી છે। આ ભજન મંડળીઓ બાદ જે છે અહીંયા આગળ ભગવાન જગન્નાથજીના જે રથ છે તે પહોંચશે। તે થોડી જ વારની અંદર અહીંયા આગળ હાલ બેન છે તેમની સાથે વાત કરશો। બેન, શું કહેશો ખાસ કરીને? અમને અહીંયા બહુ મજા આવી ગઈ છે। અમે જય રણછોડ માખણછોડના નારા સાથે ખૂબ ઉત્સાહી છે રથયાત્રા માટે। કેટલા વર્ષોથી ભજન મંડળીની અંદર આવી રીતે નીકળી રહ્યા છો? અહીંયા ઘણા વર્ષોથી ભજન મંડળી આવે છે। આવા ઉત્સાહ સાથે અમને ખૂબ આનંદ આવે છે। છોકરાઓ પણ જય રણછોડ ભજન મંડળી સાથે અમે ખૂબ આનંદ કરીએ છીએ। તમે જોઈ શકો છો જે પ્રમાણે દસ્તકની અંદર કે મોટી સંખ્યામાં ભજન મંડળીઓ જે છે હાલ જે છે અહીંથી પસાર થઈ રહી છે અને જે છે આગળ જઈ રહી છે। ખાસ હાલ જે પ્રમાણે અલગ અલગ જે ભજન મંડળીઓ છે જય રણછોડ માખણછોડના નાદ સાથે આગળ સમગ્ર રૂટ છે તે ગુંજી ઉઠ્યો છે। મોટી સંખ્યામાં જે છે અલગ અલગ ભજન મંડળીઓ ગરબા સહિત ભજન અને અલગ અલગ નાદ સાથે અહીંથી પસાર થઈ રહ્યા છે। મોટી સંખ્યામાં બહેનો તેમજ પુરુષો અને બાળકો પણ જે છે આની અંદર જોડાયા છે। હાલ જે પ્રમાણે તમે દ્રશ્યમાં જોવો છો તે જ પ્રમાણે અલગ અલગ જે છે ભગવાનના જે છે પોશાકો છે તે પહેરીને પણ જોવા મળી રહ્યા છે। બાળકો પણ ખાસ આની અંદર અલગ અલગ રીતે જે છે અહીંયા આગળ જોવા મળી રહ્યા છે। હાલ આ એએમસી ખાતેથી આ ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા છે તે નીકળી રહી છે અને થોડી જ મિનિટોની અંદર અહીંયા આગળ ભગવાનજીના જે રથ છે તે આવી પહોંચશે। હાલ જો જે પ્રમાણે તમને જોવા મળી રહ્યા છે મોટી સંખ્યામાં જે ભજન મંડળીઓ છે તે અહીંયા આગળ આવી રહી છે અને મોટી સંખ્યામાં લોકો પણ અહીંયા જોવા માટે ઉમટી પડ્યા છે। કેમેરામેન રમેશ સુરિયા સાથે દુર્ગેશ મહેતા, જી મીડિયા, અમદાવાદ।